संत परम हितकारी जगत माही, संत परम हितकारी। संत परम हितकारी जगत माही, संत परम हितकारी। संत परम हितकारी जगत माही, संत परम हितकारी। प्रभु पद प्रगट करावत प्रीति, प्रभु पद प्रगट करावत प्रीति। भरम मिटावत भारी जगत माही, भरम मिटावत भारी जगत माही। संत परम हितकारी। परम कृपाळ सकळ जीवन पर, परम कृपाळ सकळ जीवन पर। हरि सम सब दुख हारी जगत माही, हरि सम सब दुख हारी जगत माही। संत परम हितकारी जगत माही, परम हितकारी जगत माही, संत परम हितकारी। त्रिगुणातीत फिरत तन त्यागी, त्रिगुणातीत फिरत तन त्यागी। रीत जगत से न्यारी जगत माही, रीत जगत से न्यारी जगत माही। संत परम हितकारी।
सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहरप्रकाशे हृदिदर्शितरम्यदिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। बोलो श्री स्वामीनारायण भगवान की, श्री लक्ष्मी नारायण देव की, श्री हरि कृष्ण महाराज की। गुरुनाम गुरु इष्ट देव भगवान श्री स्वामीनारायण त्यागी गृही आपणा सर्वेना गुरु एवं परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य श्री राकेश प्रसाद जी महाराज श्री, वड़ताल टेम्पल बोर्डना चेरमेन श्री कोठारे श्री, पूज्य नवतम स्वामी, पूज्य बापू स्वामी, पूज्य नीलकंठ शरणदास जी स्वामी आदि मंचस्थ सर्वे सद्गुरु संतो तथा ब्रह्मनिष्ठ संतो અને પ્રત્યક્ષ અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને ગુરુ પૂર્ણિમા પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। આપણા ખૂબ મોટા ભાગ્ય છે કે આપણને ધર્મવંશી આચાર્ય પરમ પૂજ્ય ધર્મધુંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની પ્રાપ્તિ થઈ છે કે જે મહારાજ શ્રી રાત દિવસ ઝાઝા જીવને જગદીશ સાથે જોડવા માટે પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કર્યા વગર નિરંતર દેશ વિદેશમાં વિચરણ કરી રહ્યા છે। મહામંદિરો હરિમંદિરોની સ્થાપના અને સંતોને દીક્ષા આપવી અને મુમુક્ષુઓના મનોરથા પૂર્ણ કરવા એ જ જાણે કે એમનો જીવન મંત્ર છે એવા દયાળુ આચાર્ય આપણને પ્રાપ્ત થયા છે। ભક્તો કંઠી બાંધી અને આપણે સત્સંગી તો થઈ જઈએ, પણ ગુરુ મંત્ર આપે એને મહારાજ શ્રી આપણો હથેવાળો હરિવર સાથે કરાવે છે। સાચા ગુરુ પ્રાપ્ત થયા વગર ભક્તો મુક્તિ મળતી નથી। सहज कारज संसार को, सहज कारज संसार को, गुरु बिन होत नहीं। मुक्ति गुरु बिन क्या मिले, इसमें शंका नहीं। मुक्ति जोईती होय ने तो भगवानना साचा एवा आपणने मळेला आचार्य महाराज अने सद्गुरु संतो अपावे हो। भगवान द्वारिकाधीशे एक बार जाहेरात करी के मारू आबेहूब चित्र कोई दोरी आपे तो एने 1,00,000 सोना मोर आपवी। एक चित्रकार एवो अजोड़ चित्रकार के अफलातून आबेहूब मूर्ति कंडारे हो। भगवान पासे गयो अने वात करी के हूँ तमारू चित्र प्रतिमा दोरी दऊँ। भगवान के यथार्थ दोरी देने तो 1,00,000 सोना मोर आपवी। सरस मजानुं जेवुं भगवाननुं दर्शन थयुं हतुं ने एवुं चित्र दोरीने आव्यो। पण भगवान पासे आव्या ने भगवाने स्वरूप बदली काढ्युं। भगवान के जो तो आ तो माराथी तद्दन विलक्षण जुदुं छे, मारा जेवुं स्वरूप छे नहीं। फरी भगवानने नक्षीक निरखी अने पाछो बीजी वार चित्र दोरीने मेहनत करीने आव्यो। फरी चित्र लावीने भगवान आगळ मूक्युं ने भगवाने स्वरूप बदली काढ्युं। त्रीजी वखत ट्राय करी पछी तो भगवान स्वरूप बदली नाखे ने आने મનમાં મહેનત કરે પણ ફળ મળે નહીં, બિચારો નાસીપાસ થઈ ગયો। પહેલાં તો મનમાં ગર્વ હતો કે હું ભગવાનનું જેવું છે એવું ચિત્ર દોરીને પ્રભુ થકી 1,00,000 સોના મોરની મોજ મેળવીશ। પણ એ વખતે પછી મહારાજ શ્રી જેવા કોઈ એને મળી ગયા અને એમ કીધું કે ભાઈ શું કામ તું ચિંતામાં છે? ત્યારે કહે છે પરિસ્થિતિ આ છે, હું બહુ સારો ચિત્રકાર છું પણ પ્રભુનું ચિત્ર હું દોરીને જાઉં છું ને બદલાઈ જાય છે। ત્યારે મહારાજ શ્રી જેવાએ એમ કહ્યું કે સાંભળો, તમે હવે છે ને ચિત્ર દોરવાની પડોજણમાં ના પડો, એક સરસ મજાનું પાટિયું લઈને એના ઉપર એવું પેઇન્ટિંગ કરો કે મિરર થઈ જાય અને પડદો નાખીને જાજો ને ભગવાનની સામે જઈને પડદો ખોલજો। આવો એક ગુરુ મંત્ર એમને આપી દીધો અને આર્ટિસ્ટ લઈને ગયો। ભગવાન કહે છે દોરી આવ્યો કે આબેહૂબ તમે છો એવા જ દોર્યા છે। ભગવાન કે ખોલજો, પડદો ખોલ્યો ને ભગવાને સ્વરૂપ બદલાયું પણ સામે શું હતું? મિરર હતો। જેટલા સ્વરૂપ ભગવાને બદલાવ્યા ને એવા દેખાણા।
ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે તને કોઈ ગુરુ મળ્યો છે? ત્યારે કે હા, મને મહારાજ શ્રી જેવા એક ગુરુ મળી ગયા. એને મને આ મંત્ર આપ્યો કે ચિત્ર દોરવાનું છોડી દે, મિરર લઈને જા. ભગવાન ગમે એવા સ્વરૂપ બદલશે ને તોય એવા ને એવા દેખાશે. એમ મહારાજ શ્રી અને અમારા ગુરુ સ્વામી જેવા સંતો પણ કહેતા હોય કે અખંડ હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરો, એની મૂર્તિને અંતરમાં ઉતારો. જ્યારે મહારાજ શ્રી અને સદગુરુ સંતોના આશીર્વાદ મળે ને ત્યારે આપણા હૃદયમાં પણ ભગવાનની મૂર્તિ જેમ અરીસામાં દેખાય ને એમ કંડારાઈ જાય અને આપણે સદાકાળ ભગવાનની મૂર્તિના સુખે સુખિયા થઈ જઈએ. આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અને આચાર્ય મહારાજના ચરણોમાં ગુરુવર્યના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા મંડળના સૌ સંતો અને હરિભક્તો ખૂબ જ દેવ આચાર્ય સંત અને સત્સંગની સેવા કરે અને દેવ આચાર્ય સંત સત્સંગની પ્રાર્થના એની પ્રસન્નતા પ્રાપ્ત કરે. અમારા સૌ મંડળના સંતો અને હરિભક્તો વતી મહારાજ શ્રીના અને ભગવાનના ચરણોમાં કોટી વંદન સાથે મારી વાણીનો વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.